ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સવારની શુભ શરૂઆત જન્મોત્સવ નામની એક સાહિત્યિક વાર્તાની સાથે શરૂ કરીએ. ચેપ્ટર છે 14, જન્મોત્સવ. જન્મ ઉત્સવ, જન્મનો ઉત્સવ. લેખક છે સુરેશ જોશી અને સાહિત્ય પ્રકાર છે વાર્તા. વાર્તા એક એવો સાહિત્ય પ્રકાર છે કે જે સાંભળવો, કહેવો, લખવો દરેક દૃષ્ટિકોણથી જોઈએ તો એ દરેકને ગમતો હોય છે. આબાલ વૃદ્ધ બધાને એ ગમતો હોય છે. લેખક પણ એક એવા સાહિત્યકાર છે કે જેમણે આધુનિક ગુજરાતી સાહિત્યની શરૂઆત જેનાથી થઈ હોય એવું કહી શકાય તો એ સુરેશ જોશીથી છે. એટલે આધુનિક ગુજરાતી સાહિત્યના દ્રષ્ટા, પ્રારંભ કરતા એવું કહી શકાય. તો એવા સુરેશ જોશીની આ વાર્તા લેખક પરિચય મેળવી લઈએ. 1921થી 1986 સુધીનો તેમનો જીવનકાળ. સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી MS યુનિવર્સિટી વડોદરામાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવાનિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરા જ વસ્યા. મરણોત્તર અને છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. મરણોત્તર તો મરણોત્તર અને છિન્નપત્ર એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ત્યાર પછી ગૃહપ્રવેશ એ વાર્તા સંગ્રહ છે અને આ ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી જ આ વાર્તા જન્મોત્સવ લેવામાં આવેલી છે. જનાંતિકે, ઇદમ સર્વમ, ઇતિ મે મતિ જેવા સંવેદનાસભર નિબંધ સંગ્રહો છે. તો કિંચિત ચિંતયામિ મનસા, અષ્ટમોધ્યાય જેવા વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. તો એક આધુનિક યુગદ્રષ્ટા ગુજરાતી સાહિત્યના એવા સુરેશ જોશી સાહેબ અને તેમનો વાર્તા માણીએ જન્મોત્સવ. જન્મ ઉત્સવ એટલે બર્થડે પાર્ટી, આપણે કહીએ છીએ ને બર્થડે પાર્ટી ઉજવવી. જન્મ ઉત્સવ એ જન્મ સમયના ઉત્સવની વાત કરવામાં આવેલી છે, પણ લેખકે બે પરિપ્રેક્ષ્યમાં આ વાર્તાને રજૂ કરેલી છે કે બે પરિસ્થિતિનું વર્ણન કરેલું છે અને એ બંને પરિસ્થિતિ જન્મની જ બતાવવામાં આવેલી છે. પણ એ બંને પરિસ્થિતિમાં બે કુટુંબોની વાત કરવામાં આવેલી છે. બે કુટુંબોમાં જન્મ દરેક કુટુંબમાં જન્મ એક સાથે થાય છે. બંને કુટુંબમાં પણ એક કુટુંબમાં જન્મ કેવી રીતે ઉજવાય છે અને બીજા કુટુંબમાં જન્મ કેવી રીતે ઉજવાય છે એ બંનેની એટલે એવી પરિસ્થિતિ વાસ્તવિકતાની સાથે ચિત્ર ખડું કર્યું છે લેખકે કે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે આપણા સમાજની. એક જગ્યાએ જે અમીર કુટુંબ છે ત્યાં જન્મ ઉત્સવ કેવી રીતે ઉજવાય છે. અમીર કુટુંબની વાત આવી ગઈ એટલે આપણે જાણીએ કે કેવી રીતે ઉજવાતો હોય સામાન્ય રીતે. અને એક ગરીબ કુટુંબ, કશું જ નથી, રહેવાની પણ સગવડ નથી, છે તો એક નાનું એવું ફાટેલા તૂટેલા પતરા અને છાપરા અને કોથળાવાળું ઝૂંપડું અને એવા ઘરમાં કહેવાય તો ઘર જ, તો એ ઘરમાં રહેનાર કુટુંબના ત્યાં જન્મ થાય છે એક બાળકનો અને એક બાળકનો અમીર ઘરમાં. તો એ બંને ઘરમાં જન્મોત્સવ કેવી રીતે ઉજવાય છે તેનું તાદ્રશ ચિત્રણ આપણી સમક્ષ, આપણા રૂવાટા ખડા કરી દે તેવું ચિત્રણ એવું કહી શકાય લેખકે અહીંયા રજૂ કર્યું છે. લેખકની રજૂઆત આપણને એક શબ્દચિત્ર આપણા માનસમાં ખડું થાય તેવું વર્ણન આપણને અહીંયા લાગે છે. તો જન્મોત્સવ વિશેનું આ થોડીક એક સમજૂતી કે ખરેખર આ ચેપ્ટરમાં
કોની વાત કરેલી છે? વાર્તા છે એટલે આપણને સાંભળવી ગમશે. એક તરફ કાનાની વાત છે તો બીજી તરફ પણ કાનાની વાત છે. તો બંને કાનાઓ કેવી રીતે જન્મ્યા છે તેનું વર્ણન સમજીએ. તો ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તામાં સમયના એક જ બિંદુ પર એક જ સાથે બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયેલું છે. પરિસ્થિતિ બદલાતી જશે, ઘટના બદલાતી જશે, સ્થળ બદલાતું જશે. એક જીવનનો ઊંચાણ નીચાણ ભાગ, ઊંચો નીચો ભાગ, આ રીતે તો એ આવતું જશે. બંને પરિસ્થિતિનું સમાંતર આલેખન થયેલું છે, જેમાં અસિતના ટેકનોલોજીના જ્ઞાનના કારણે થતો કૃષ્ણ જન્મ, સ્ટેજ ઉપર જે ભજવાય છે તેની વાત, અસિત નામનું એક પાત્ર, એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ કે અસિત એ જે વિદેશમાંથી જઈને આવેલો છે, ટેકનોલોજીનો જ્ઞાતા છે અને એ ટેકનોલોજીના ઉપયોગથી એ કેવી રીતે કૃષ્ણ જન્મ બતાવે છે તેનું કુતૂહલ, એ જાણે કોઈ જોયું જ નથી ક્યારે એવા લોકો એની રાહ જોઈ રહ્યા છે. એટલે કુતૂહલવશ લોકોનું ટોળું. અને આનંદનો પ્રસંગ છે જ્યારે કિશનનો જન્મ, કિશન એના પિતાજી કાનજી માટે આનંદનો અવસર નથી. આ કિશન એ એક ગરીબ કુટુંબના બાળકનું નામ, અને અસિત જે પ્રસંગ વર્ણવ્યો છે અમીર કુટુંબ. અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે, તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે. આ વાક્ય ખાસ આપણે યાદ રાખવાનું છે. અહીંયાથી લઈને કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં, તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતા. હળવી શૈલી, અમીરતાની વાત, કરુણ સ્થિતિ, ગરીબાઈની વાત. તો બે કુટુંબને લેખકે એક સાથે લઈને એક બાજુ આમ જોવા જઈએ તો કટાક્ષમય શૈલી પણ કહી શકાય લેખકની રજૂ કરેલી છે કે આપણો સમાજ, આપણો દેશ આ બંને પરિસ્થિતિઓમાં જીવી રહ્યો છે, ચાલી રહ્યો છે તેની પણ વાત. વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને, પિતા પોતાના પુત્રના પગ તોડાવે છે. જન્મેલા જ બાળકના, તાત્કાલિક જન્મેલું બાળક, એના પગ તોડાવવાની વાત. કોઈ પિતા એનું એ હૃદય એ કામ કરતાં જે કંપી જાય, એ કંપન અહીંયા કાનજીમાં જોવા મળતું નથી. જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે. જીવનભર ભીખ દ્વારા પગ તોડવાથી જો જીવન સારી રીતે ગુજરી જતું હોય એવા વિચારવાળા વ્યક્તિઓ પણ અહીંયા છે. માણેકની લાચારી, કાનજીની પત્ની, કે એની જે લાચારી છે એ લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે. માતાને જાણ પણ કરવા દેવામાં આવતી નથી કે તેના બાળકના પગ તોડવા માટે તોડાવી મૂક્યા છે. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આપણે આપણા શહેરના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન કે જે જાહેર જગ્યાઓ છે ત્યાં પણ આપણે આવા અપંગ ભિખારીઓને જોતા હોઈએ છીએ, ભિક્ષુકોને જોતા હોઈએ છીએ. તો કોઈ જગ્યાએ લાચારી હોય છે, કોઈ જગ્યાએ શોખ હોય છે, અમુક જગ્યાએ તો એક બિઝનેસ, ભિખારીનો બિઝનેસ બનાવી દેવામાં આવેલો છે. બોમ્બેમાં મોટે ભાગે આવું ખાસ જોવા મળે. તો એ એવો બિઝનેસ કે એક વ્યક્તિ આવા ગરીબ બાળકોને રોકે, નોકરી જેવું. એ બાળકો આખો દિવસ ભીખ માગે અને એના જે ભેગા થયેલા પૈસા પેલા વ્યક્તિને આપે, એમાંથી અમુક ભાગ એ બાળકોને મળે. તો એક આ બિઝનેસ ભિખારીઓનો બની ચૂકેલો છે. તો આ રીતે બાળકને અપંગ બનાવવા, જીવન ભરણ પોષણ માટે અને અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિને એક સાથે બતાવીને વાસ્તવિકતાની અત્યંત કરુણ રીતે આલેખાયેલી છે. આપણે જ્યારે આ ચિત્ર આપણે સમક્ષ જોતા હોઈએ ત્યારે આપણી આંખોમાં પણ આંસુ આવી જાય તેવું ચિત્ર લેખકે દર્શાવ્યું છે.
મુખ્ય વાક્ય આખા જે ચેપ્ટરમાં આવે છે તે છે ઘડિયાળમાં 11:30 થયા હતા. દરેક પેરેગ્રાફે દરેક ઘટના જ્યારે બદલાતી જશે ત્યારે આ ઘડિયાળનો ઉલ્લેખ સમય ધીરે ધીરે પસાર થઈ રહ્યો છે. આખું એનું ચક્ર ચાલ્યા કરે છે અને ઘટનાઓ કેવી રીતે બને છે તેનું વિગત વર્ણન લેખકે અહીં કર્યું છે. તો ઘડિયાળમાં 11:30 થયા હતા. કૃષ્ણ જન્મોત્સવ આવે એટલે આપણે રાત્રે 12 વાગ્યાની જ વાત આવે, જન્માષ્ટમીની વાત. અને એ જન્માષ્ટમી થકી બાળકને એનો જન્મ ઉત્સવ, કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવવાનો છે. એટલે માત્ર અડધો કલાક બાકી છે. આખા અડધા કલાકમાં આ ઘટના વાર્તા 30 મિનિટમાં વહેતી બતાવેલી છે. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. કિનખાબ એટલે મખમલ, વેલ્વેટ આપણે જે કહીએ છીએ. સ્ટેજ ગોઠવેલું છે, એનો અર્થ સ્ટેજની પડદો છે, પડદાની પાછળ તૈયારીઓ ચાલી રહી છે. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત, અસિતના પિતાનું નામ વૃંદાવન દાસ. પાત્રોના નામ પણ યાદ રાખવાના છે. અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. કયું ભણ્યો હતો તેની વાત પણ યાદ રાખવાની. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખી એવી તરકીબ રચી હતી. તરકીબ એટલે યુક્તિ. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ એ સ્ટેજ ઉપર બતાવવાનો છે. આ બધું આ છે અમીર કુટુંબની વાત. જન્મ, વર્ષા કે કૃષ્ણનો જન્મ થવો, વરસાદ વરસવો, વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, મથુરામાં જન્મ, આ બધું વીજળીની કરામતથી તાદ્રશ બનતું. તાદ્રશ એટલે આબેહૂબ, હુબહુ આપણને જાણે આપણી સમક્ષ જ એ બની રહ્યું છે તેવું વર્ણન, ચિત્રણ તે થવાનું હતું. એ બનતું બતાવવાનો હતો. આથી બધા આતુર હતા. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. બીજી ઘટના, બીજું વર્ણન, બીજું સ્થળ, ગરીબ કુટુંબ. અહીંયા પણ આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે લેખક વડોદરામાં તેમણે અધ્યાપક તરીકે નોકરી કરેલી છે. ભાષા ભવન MNS યુનિવર્સિટી વડોદરામાં જ રહે છે અને વર્ણન પણ કોલેજની બાજુના રેલવે સ્ટેશનનું જ છે. વડોદરા રેલવે સ્ટેશનની જ વાત છે. અહીંયા ચિત્ર ત્યાંનું જ છે. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસામ હતું. રેલવેમાંથી ઉતરેલા પેસેન્જરો બસ મારફતે પોતાના ઘરે જઈ રહ્યા હતા. બસ સ્ટેન્ડ સુમસામ હતું. રાત્રિનો સમય છે, 11:30 વાગ્યા પછીનો સમય છે, એટલે સુમસામ હોય એ અર્થમાં. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ. ગુણપાટ એટલે કોથળો, મોટો શણનો કોથળો હોય અને એ તૂટેલો હોય, ફાટેલો હોય, એનાથી ઝૂંપડું બનાવેલું છે. એનાથી ઢાંકેલું છે ઝૂંપડાને, લાકડાને દ્વારા. ને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું, કેરોસીનના ડબ્બા જે આવતા હોય છે એ પતરાના ડબ્બાને વધેલા પતરાથી એ ઝૂંપડું બનાવવામાં આવેલું છે. એ પતરું એ જે દિવાલ, ઘરની દિવાલ એ પતરું, અને એ પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. હમણાં બંધ થઈ જાય, હમણાં બંધ થઈ જાય તેવો દીવો એ અજવાળું પથરી રહ્યો છે. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ, પીડાદાયક જે રુદન હોય એને કણસવું કહી શકાય. એ સ્ત્રી જ્યારે બાળકનો જન્મ આપવાની હોય છે તે વખતનો સમય, અને એ કણસવાનો અવાજ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. ચારે બાજુ નીરવ શાંતિ છે. રાત્રિનો સમય છે એટલે એકદમ નાનો સરખો અવાજ પણ સંભળાય. એટલે એ કણસવાનો અવાજ આવી રહ્યો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું ન હતું. આ એક સામાન્ય બાબત છે કે આવું બન્યા કરે. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને જોતો ખરો. તો એ કાનજીને માણકી પાસે જવાની સલાહ આપતો અવાજ. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, એમાં હું જાઉં તું, વખત થયો લાગે છે. બાળકના જન્મનો વખત થયો લાગે છે. એ એક એવો સંવાદ. ભાષા પણ લેખકે એવી
પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરેલો છે. અંધારે ખૂણેથી કોઈ ડોશી ખુખારા કર્કશ અવાજે બબડી, માણકી જબરી ને એના પેટમાંનું છોકરોય જબડું માળું, ટંકણખાર દીધો તોય કોઈ કાંઈ ન વળ્યું. ટંકણખાર એટલે અહીં બાળક ન થાય તે માટેની વ્યવસ્થા. પહેલાંના જમાનામાં પણ એ રીતે કે વધારે બાળકો જ્યારે ન જોઈતા હોય અથવા બાળક જ ન જોઈતું હોય તેવી વખતનો જે ટેકનોલોજીનો સમય ન હતો તે વખતની વાત છે. તો ત્યારે ટંકણખાર આપ્યો છતાંય પણ બાળક જન્મ્યું, એટલે કંઈ અસર થાય નહીં. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય, કર કાંઈ બાપલા છૂટકો છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. માણેક કરાંજતી હતી. કરાંજવું એ કણસવાના અવાજના અર્થમાં છે. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. આકાશમાં વાદળો છવાયેલા છે, વીજળીના કડાકા થઈ રહ્યા છે. એ ભારે કડાકો થતો હતો અને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. તો આ આખું એક વર્ણન ગરીબ કુટુંબનું. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. બીજા બે પાત્રો ધનંજય અને વિશાખા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. આ અમીર કુટુંબના ઘટના સ્થળે આવી ગયા આપણે. વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. તે પણ હવે વખત થવા આવ્યો જાણે ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીઓમાં હતી. મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરી પત્તા રમવાની વાત છે. જન્માષ્ટમીના તહેવારના દિવસે મોટેભાગે આ રીતે પત્તા રમાતા હોય છે. તો એ રમત પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈ અને ટોળ ટપ્પા હાંકી રહી હતી. અસિત સાવ નિશ્ચિંત બનીને એક જ બાજુએ રીટા જોડે વાત કરતાં કરતાં હસી હસીને બેવડ વળી જતો હતો. ત્યાં સણિયું પહેરીને મુખિયાજી આવ્યા. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટને નિકટ આવતું ગયું. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. જ્યારે 12 વાગતા હોઈએ ત્યારે નાનો અને મોટો કાંટો બંને એ ભેગા થઈ જતા હોય છે. બરાબર, ધીરે 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 આ રીતે આમ. તો એ રીતે અહીંયા બતાવેલું છે. તો 2 કાંટા ભેગા થતા બતાવ્યા છે, એટલે 12 વાગ્યા છે. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ ઘટના સ્થળ બદલાયું. એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદની જડી વીજાવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું થઈ રહ્યા હતા. પવન પણ એટલો છે, વરસાદ પણ એટલો છે, વીજળી પણ એટલી છે. સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં, ટ્રેનનું નામ, માણેકના કરંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને માટે જાગતું થયું. પડવારમાં એ લીલા સમેટાઈ ગઈ. ફરી પાછું સ્તબ્ધ, ફરી નીરવ શાંતિ. ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એકધારો પડવા માંડ્યો. એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો ને નિસ્તબ્ધતાને વિધિને નવા જન્મેલા બાળકનું રુદન ગાંજી ઉઠ્યું. એક્ઝેક્ટ 12 વાગે આ ગરીબ કુટુંબમાં બાળકનો જન્મ થાય છે. એ જન્મોત્સવ, ત્યાં પણ કૃષ્ણ જન્મ. ઘડિયાળના 2 કાંટા ભેગા થતાં સાથે જ કિનખાબનો લાલ પડદો ખુલે છે. સરરક કરતો ને સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ એટલે સમ, ભગવાનનો જન્મ થતો હોય ત્યારે એક તેજપુંજ પ્રકાશિત એ અવતરતો હોય તેમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજપુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહના અંધકારમાં એ તેજપુંજ અજવાળો પાથરતો હતો. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો. વીજળીના જે ચમકારા થાય છે તે. એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુલ ધ્વનિ, તુમુલ એટલે ભયંકર, વધારે અવાજ, ધ્વનિ થયો. બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં બિભાસના સૂર છેડ્યા. બિભાસના સૂર એટલે સવારે પ્રભાતમાં છેડાતો સૂર. પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. તો આ રીતે અહીંયા પણ કૃષ્ણ જન્મ થઈ ચૂક્યો છે.
ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા. એમાંનો એક અવાજ, દેવજી, હું કહું છું એમ કર. એમાં કાનજીનું કામ નહીં. પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કોણ ભાર કાઢે? લો તારે, અમને કહો છો તે તમે જ જાઓ ને મારા ભાઈ. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો. પેલા એ ગમાર, જરા ધીમો બોલતો જા, માણકી સાંભળે ને તો બિચારી દુઃખી થાય. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો, દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કંઈ, હોનાના હિંડોળે ઝૂલતી ના હોત. એટલે આ રીતે જેના લગ્ન બીજે થવાના હતા તેની વાત છે. અત્યારે એ અયોગ્ય જગ્યાએ આવી ગઈ છે તેવું વર્ણન આ શબ્દોમાં આપેલું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભઈલા, ઝાંઝી જ લપ મેલો ને, હાલો મારી હારે. પ્રતાપગંજમાં જતા પેલું નાળું નથી પાડ્યું લે, ત્યાં ઓલ્યા છાપરા દીથક ને ત્યાં જવાનું છે. હવે પ્રતાપગંજ આવી ગયું અહીંયા વડોદરા ફતેગંજની બાજુમાં. નાળું એનું વર્ણન અને ત્યાં છાપરા આવેલા છે તેનું વર્ણન. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભાઈલા, એ આપનું કામ નહીં. આ પાણી પડે છે એ તો જુઓ, એટલે વરસાદ વધારે છે. એવા વરસાદમાં પાણી જ્યારે વધારે હોય ત્યારે જઈ શકવાની શક્યતા નથી. તો ઘૂંટણ સમા પાણી ના હોય તો મને કહેજો. એવું અનુમાન કરીને જવાની ના પડે છે. બીજો વધારે આંકડો થઈને બોલ્યો, લે આ મિલને એને પડતો, હાલ કાનજી, લઈ લે છોરાને, લે હું હારે થાવું છું. આમ કરીને બે જણા નીકળે છે. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ કૂદતા 4 પગલાંનો ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. વરસાદનો અવાજ, પગલાંનો અવાજ, બાળકના રુદનનો અવાજ, આ બધું એક થઈ જાય છે. વરસાદ વરસતો રહ્યો, પવન વિંજાતો રહ્યો. ઘડિયાળના કાંટા છૂટા પડ્યા. છૂટા પડીને આગળ વધવા લાગ્યા. એટલે 12 વાગ્યા પછીનો સમય. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. સ્થળ બદલાયું, ઘટના બદલાઈ. અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. પેલી બાજુ પણ કૃષ્ણને લઈને ગોકુળમાં નથી જતા, પણ કંઈક જગ્યાએ તો જાય છે. એટલે એ વર્ણન. દેવકી કેમે કરી માનતી નહોતી. અહીંયા પણ દેવકીથી બાળકને અલગ કરવામાં આવે છે. ત્યાં પણ કાનજીના પુત્ર કિશનને એની માતાથી અલગ કરવામાં આવે છે. એમાં એ પોતાના હાથ હલાવીને ગરગરતી હતી. પશ્ચાદભૂમાં શ્રાણેનો કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા, છાબમાં જાળવીને મૂક્યા. અંગૂઠો દાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. સમગ્ર ભુવનને, સમગ્ર પૃથ્વીને, સમગ્ર સંસારને મોહ લગાડે તેવું હાસ્ય એ ભગવાન શ્રી કૃષ્ણનું હતું. તો ભુવન મોહન હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા. કાનજીને દેવજી આગળ ચાલ્યા. 2 વ્યક્તિ પેલા બાળકને લઈને જનાર છે. તો કોણ? કાનજી અને દેવજી. ઘૂંટણ સમા પાણીને ડહોળતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો. અહીંયા સજીવાનું પણ અલંકાર છે, ચિત્કાર. માણેકનો ચિત્કાર એ દૂર સુધી સંભળાય કર્યા છે અને એ પકડ્યો તોય આગળ ચાલ્યા. ઘૂંટણ સમા પાણીને ખોદતા કાનજીને દેવજી આગળ ચાલ્યા. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા. આ બધું ચાલતું થયું છે. કરુણ ઘટના એક એવી કે એક સાથે ચાલતી થઈ. વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. ઘટના બદલાઈ. નદી તો બંને કાંઠે છલકાય. અસિતે ભારે કરામત કરી હતી. દીવા બધા બુજાઈ ગયા હતા. તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું.
ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા અને વાસ્તવિકતા છે એ રીતે બધા એકમય તલ્લીન થઈ જાય છે. જયવતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ડહોળતો સરક કરતો અને અવાજ આવ્યો. બધા ઘડીભર ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. ભક્તોએ હાથ જોડ્યા. બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે, વિસ્ફારિત એટલે ફાટી આંખે, ખુલ્લી આંખે, અનિમેષ જેને કહી શકાય, આંખો બંધ કર્યા વિના વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા ને વસુદેવ આગળ વધતા રહ્યા. તો આ રીતે એક અમીર કુટુંબનું કૃષ્ણ જન્મનું વર્ણન. વેલજી ડોહા છોકે કોણ છે? ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો. એ તો હું ને કાનજી જટ આવો બા, આ છોરો લાવ્યા છીએ, જરા એના ટાટિયા વાળેલો ને. એક સામાન્ય કામ કરવાનું હોય તેવી વાત. ડોસો બોલ્યો, હાવ બેઠો રહીએ એમ કરવું છે કે પછી લાકડીને ટેકા હાલીને ભીખ માગી એમ કરવું છે? આની પાસે પણ ઓપ્શન છે કે અપંગ તો કરવાનો જ છે. જીવનની સૌથી મોટી કરુણતા હોય તો આ છે કે પોતે બાળકને ખબર પણ નથી, બાળકનું ભવિષ્ય પોતાના પિતા દ્વારા અપંગ બનાવી દેવામાં આવે છે. અને એ સૌથી કરુણતાની વાત. કે તો કાનજી બોલે છે કે હાવ પાંગડો ના કરતા દાદા, અકર્મીએ મધરાતે અહીં જન્મ લીધો, જન્મ લેવાનો નહોતો લીધો, હવે નકર. એનો અવાજ ગળગળો થઈ ગયો. એટલે પિતાનામાં પણ એક જે લાગણી, એ લાગણી તો છે જ, પણ એક મજબૂરીના કારણે લાચારી પણ છે. લાચારી અને લાગણી આ બંનેનો વિરોધાભાસ, બંને સાથે લઈને એ ચાલે છે. તો આ વિરોધાભાસ પણ અહીંયા જોવા મળે છે. લાચારી અને લાગણી વચ્ચે એક સંઘર્ષ થઈ રહ્યો છે. તો એક બાજુ લાચારી, બીજી બાજુ લાગણી. એટલે ગળગળો થઈ ગયો. પહેલાંથી વધારે બોલાતું નથી. પોતાનો પુત્ર છે અને પોતે અપંગ બનાવવા જઈ રહ્યો છે. એટલે પિતા પોતાના પુત્રનો દુશ્મન જ કહી શકાય હોય એક અર્થમાં. તો દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાંડમાં, એટલે રડવાનું બંધ કર. છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં? હવે એક આ વિચારસરણી કે એ અપંગ હોય તો જ એનું જીવન વ્યતીત કરી શકે. તો એક ગરીબોની એક ગરીબ વિચારસરણી પણ લેખકે અહીંયા રજૂ કરેલી છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, અપંગ બનાવી દેવાથી જ જીવન પસાર થઈ જતું નથી. આપણે કોઈના એહસાનમાં આવવું અથવા કોઈને લાચારીથી આપણું જીવન એક અનાથ તરીકે, એક બિચારા તરીકે પૂરું કરી દેવું, એ એક ગરીબ વિચાર કંઈ કહી શકાય. એટલે ગરીબનો વિચાર ગરીબ જ એ અર્થમાં છે. અહીંયા આપણે અમુક કહેવત પણ છે કે ગરીબનું નસીબ ગરીબ જ હોય, તો એ અર્થમાં અહીંયા એ બતાવેલું છે. તો રોટલાની જોગવાઈ કરવા માટે અપંગ બનાવવાની વાત. તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો નહીં? દેવા, છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. આખરે છોરો તો માણકીનો ને. એટલે એ સુંદરતા માતાની, માતા પણ સુંદર છે, તે પણ અહીંયા બતાવી દીધેલું છે. એમ કહેતાકને વર્ષોના અનુભવી હાથોએ પડમાં બાળકના ઘૂંટણને મચડીને ટચકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વીતી ગઈ. એક ક્ષણ માટેની ચીસ, પણ ફટ દઈને બાળકના પગ વાળી દેવામાં આવે છે. દેવજી બોલ્યો, કાલે સવારે રૂપિયો દઈ જશો. એટલે હાલે લ્યા કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. આ વાક્ય અસર કરી જાય એવું છે કે તારો છોકરો ભૂખે નહીં મરે. તો આપણે પણ આપણા સમાજમાં આવા જે ગરીબ વિચારોવાળા લોકો છે, એ ગરીબ વિચારોવાળા લોકોને જાગૃત કરવાના છે, જેથી કરીને કોઈકનું ભવિષ્ય અપંગ ન બની જાય. એ પણ અહીંયા આપણે શીખવાનું છે. પાણીમાં પડતા પગલાંનો ડબડબ અવાજ સંભળાયો. એ પગલાંને બાળકના રુદનનો ભારે જાણે ઘુમરીઓ ખાઈને વળગતો હતો, ભીસતો હતો, ને એ પગલાં ડબડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. ભગવાન ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નજર ન લાગે માટે ગાલે મેસનું ટપકું કર્યું. ગોકુળ આખું ટોળે વળ્યો. ગોપ બાળના આનંદ રવ એટલે વાજ
આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી, પંચાજીરી વહેંચાઈ. પંચાજીરી એટલે કૃષ્ણ જન્મોત્સવ વખતે આપતો પ્રસાદ અપાતો. શરણાઈએ લલિત રાગ છેડ્યો, અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધા એને વીંટળાઈ વળીને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી જામી. વિશાખા અને ધનંજય ફરી પોતાની અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળી બધાની નજર સરકાવીને ચડી ગયા. વૃંદાવનદાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. જયાવતી શેઠાણીએ હાલરડું પાડ્યું. જાગો નંદ કે લાલ ભોર ભઈ એટલે સવાર થઈ. નંદલાલ જાગો. ભોર ભઈ એટલે સવાર થવી. માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. માણેકને ખબર પડી ગઈ છે, મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું હતું. લાવો મારે ખોડે, લાવો મારા કુંવરને. એમ એ રડતી જાય છે ને બોલતી જાય છે. દેવજીએ કહ્યું, ગાંડી થામાં માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું. લે આ તારો છોરો. કાનજી સામે ચિત્ર ખડું થયું. ધકતી બપોરે માણકીની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે, દીકરો પાંગડો છે, દુનિયા દેખતી છે, ભગવાન કૃપાળુ છે. લેખકના આ 4-5 શબ્દો નરી વાસ્તવિકતા એવું કહી શકાય. નરી લાચારી, ગરીબાઈ કેવી હોય તેનું તાદ્રશ ચિત્રણ આપણી સમક્ષ મૂકે છે કે ખરેખર રસ્તા વચ્ચે ખેંચીને એટલે એ આખું ચિત્ર, ભવિષ્યનું ચિત્ર એ કાનજી સામે ખડું થઈ જાય છે. મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે અને બધા સુખી છે. વિરોધાભાસ વાક્ય, કટાક્ષમય વાક્ય, સમાજ પર કટાક્ષ કરેલો છે, વાસ્તવિકતાની કટાક્ષ થતા. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નહાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉડતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. બાળકને પણ એના જે વેદના છે એ થોડાક સમય માટેની હતી. અપંગ બની ચૂકે છે અને ખબર નથી, 1 દિવસનું બાળક છે. તો એ વર્ણન કરતાં એ હસી પડે છે. બાળકને કંઈક દર્દ થાય તો એ થોડા માટે હોય છે, પછી ભૂલી જાય છે, બાળક છે એટલે. પણ એ દર્દ આખી જિંદગી એની સાથે રહેવાનું છે એ તો ભવિષ્ય બતાવશે. અને પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને હાસ્ય દેખાયું નહીં. અને અહીંયા એ વાર્તા પૂરી થાય છે. તો કોઈકના ભવિષ્યને આપણે અસ્તવ્યસ્ત કરી દેવાનો અધિકાર મા બાપને પણ નથી. આ પણ યાદ રાખવાનું છે. મારા વિચાર હું કહું છું તમને. એવું કેવી રીતે માની લેવાય કે અપંગ રહેતો જીવન ભરણ પોષણ થાય? પણ લેખકે અહીંયા એક સચોટ વાત કરેલી છે કે આવું પણ થાય છે. અને એ રીતે ગરીબ જ રહે છે. પણ માનો કે એ જ બાળકને મોટા થયા પછી ખબર પડે કે હું અપંગ ન હતો, મને અપંગ બનાવી દેવામાં આવ્યો, ત્યારે એ જે નફરત પિતા પ્રત્યેની એ પણ કંઈક અલગ જ હોય છે. એટલે આ રીતે પિતાની લાચારી કહો કે મજબૂરી જે કહો તે, કે પછી ગરીબ વિચારો, બરાબર. તો આ એક એવું વાતાવરણ ખડું કરેલું છે કે કરુણતા, નરી કરુણતા એવું કહી શકાય એ આપણી સમક્ષ જોવા મળે છે. તો આવી વાસ્તવિકતાઓ પણ આપણી સામે છે, આપણી સાથે છે, સમાજમાં જોવા મળે છે. અને એ સમાજમાંથી ઘટના લઈને લેખકે આપણી સમક્ષ મૂકી છે કે આવું ન બનવું જોઈએ ખરેખર. તો કે અપંગ દેશને પણ અપંગ બનાવવાનો નથી. અને એ રીતે તો ગૃહ પ્રવેશમાંથી આ વાર્તા લેવામાં આવેલી છે, પણ આપણે યાદ રાખવાનું છે. અને વાસ્તવિકતા, કરુણતા 2 શબ્દો ખાસ યાદ રાખવાના છે. આ વાર્તામાં જોવા મળે છે. તો એનો સ્વાધ્યાય, શબ્દાર્થ, વ્યાકરણ દરેક બાબત આપની નોટબુક કે વર્કબુકમાં લખી દેવાની છે અને પરીક્ષા માટે તૈયાર પણ કરી દેવાનું છે. ધ્યાનથી જો આ વિડીયો તમે સાંભળશો તો તમારે વાંચવાની પણ જરૂર નહીં પડે એવું મારું માનવું છે. થેન્ક યુ.